વિહાનભાઈ તમે કેવડા થઈ ગયા તેમ કયો તો કેટલા મહિનાનો થઈ ગયો કેવડા મોટા થઈ ગયા તમે વિહાનભાઈ છે ને આપણે કેવડા થઈ ગયા ખબર છે તમને બધાને લોટ બાંધવાનો કેમ બાંધવાનો ખબર છે જેના ઉપર બહુ દસડી હોય ને એમ થાય કે હું એને દબાવું છું એમ કરવાનું એટલે લોટ ન થાય જાય એવું એનું નામ લેતો જવાનું લોટ ને કહેડે જવાનું એટલે આમ એવો સોફ્ટ લોટ બંધાઈ દે આમ કે એવી રોટલી ગોળી ગોળી બને તો એ રીતે લોટ બાંધવાનો એટલે સારો બંધાય તમને આમાં થોડુંક બળતો આમાં અત્યારે હું કોનું નામ લેતી હશ ખબર છે કોનું રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો આપણે તારે વહેલા ઉઠી ગયા છીએ અને શિવાની બેન તો બહુ જ વહેલા ઉઠી ગયા છે ઘણું ખરું અંધારું તો ત્યારની જાગી ગઈ છે અને બસ અત્યારે તો રમવાનું ને એવું બધું હાલે છે અને વિહાનભાઈ તો અમારે ઘણી વાર જાગતો જ હોય અને અત્યારે અંકિતાબેન જાગી ગયા બા અને અંકિતાબેનને તો પાછું જવાનું હોય નિશાળે એટલે બસ એની તૈયારી કરે છે આપણે હવે થોડી ઘણી બાર જો અંકિતાબેન આવી ગયા છે સુલો જે ગવા તૈયાર થઈ ગયા કે નથી થયા એ પેલા જોવાનું છે હે તૈયાર થયા કે નહીં પાત્રા સુલો જે ગવા આવતા ગયા વથોળો વાંકી છે કપડા બપડા બદલાઈ લીધા હા અને આટલામાં જો થોડું ઘણું વાળીને પછી સુલો જે ગવાનો ને પછી બહાર આપણે રોટલી બનાવવાની અને સા ને શાક ને એવું બધું આપણે ગેસ માથે બનતું હોય અને અત્યારે અમારે શિવાની બેનને જુઓ શિવાની બેનને ઠંડી કે એવું કાંઈ આમ ખબર ન પડે કે અસલ સરસ મજાનું ઢબુરીને બે રહેવાય કે હુઈ રહેવાય પછી એને જો હા અત્યારમાં આવી રખડવાની રમવાની ખબર પડે રામ રામ ને સીતારામ કેતો ખરા રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ કેતો શિવાની અત્યારમાં આપણને એમ થાય કે કાંઈ કામ તો કરાવવાનું ન હોય તો આપણે એમ થાય ખુઈ રહે તો સારું અને કામ કરાવવાનું હોય ને એ તો શિવાનીના પપ્પા ને એ બધા તો કાંઈ જાગ્યા નથી એ તો બધા હજુ સુતા છે અને અંકિતાબેન જાગી હવે અંકિતાબેન તમારે રામ રામ સીતારામ નહીં કહેવાનું અંકિતાબેન અમારે 10મું ધોરણ છે ને ત્યારે કેવા રાઉન્ડ પેપર હાલે છે રાઉન્ડ પેપર ચાલુ થઈ જશે એટલે અમારા અંકિતાબેન ને તો એમ કહેવાય કે એવી તડા મારીને સવારમાં તો પછી મોડા સુધી લખતા ને વાંચતા ને એવું બધું હોય એટલે મોડા જાગે એટલે અત્યારે જાગ્યા છે પછી હવે કાંઈ તૈયાર થાય ને ટિફિન ભરશે અને પછી પાછા નિશાળે જશે તો આપણે હવે 12 ચૂલે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે સુલો જે ગયો ને હવે અંકિતાબેન હાટું પેલા નાની થોડીક રોટલી બનાવી નાખી એટલે 2 રોટલા મોટા બનાવ્યા છે હજુ તો આપણે વણવાના તો બાકી જ છે ગાની કૂતરાની રોટલી તૈયાર થઈ ગઈ છે પણ અત્યારમાં એમ કહેવાય કે રો રહી ગઈ અત્યારમાં આહુડ આવી ગયા કે તુહાડો એટલો લાગે છે એટલા માટે આમ પવન ફરે ને ત્યારે થોડોક આમ હામો તુહાડો આવે એટલે તુહાડો લાગે ને તરત જ આખો માટે આહુડ આવવા મળે તો બસ શિવાનીને બહાર મળે છે ને આપણે રોટલી બનાવી છે રોટલી બની જાય પછી આપણે શીરાવાનું થાય વસરીમાં જો હવે વંશભાઈ જાગી ગયા છે એટલે બધા રમે છે અને આપણે અંકિતાબેન હાટું નાની રોટલી તૈયાર કરવી ટિફિનમાં લઈ જવા હાટું પછી ટિફિન ભરશે ને પછી નિશાળે જાહે શિવાની બાય બાય अब जो अंकिता जाए बाय बाय के जो तो बस भाई ने બે હાર વેલા હાલતા થઈ ગયા જો આને થઈ જો ભાઈ થી જાહેર થઈ ગયા વસ્તુ નો નિશાળે લઈ જશ તો કે ખારું હાલો બસ ભાઈ લઈ જાય છે અમારું મોટર ચાલુ છે ને શિવાની બેન ધીમે ધીમે આવી ગયા છે પાણીના ધોરીએ અમને એમ કીધું ક્યાં જાય છે જવા દીધી તો એને એટલા દાંત આવશે ને એવી રમશે ને પાણીના ધોરિયામાં પણ અત્યારમાં એમ કહેવાય કે શરદી ને એવું બધું થઈ જાય એટલે ટાઢા પાણીમાં રમાય કેમ દે અને શિવાનીને પાણી જ રમવું હોય હવે જો બે ગઈ શિવાની વયા હાલો જો મારશે જો માથું ઉલાળે જો બધું મારશે જો બધું મારશે હાલો હાથ પગ ધોઈ દેવી હાલો આ બોલા પણ દાદુ ફૂ આવે ને જો સાપટ બે જાય છે તો દાદુ ફૂ ક્યાં આવે છે જો હાલ ને આ લઈ જાવ હાલો ને આ લઈ જાવ હાલો પીતા હાલો દાદુ કરે આમ હાલો આમ જો ક્યાં દાદુ પાણી આવે છે જો હાલ બાય બાય
કેવી એને પાણી યારે મજા આવે છે. પછી રોશે કોણ હમણાં પછી શરદી ઉધરા કોને થાય લઈ જ લેવી છે. હાલો આ તો કપડા બદલાઈ દેવા હતા ને એટલે તને આવવા દીધી છે. રામ રામ ને સીતારામ ડાયરા. તો અહીંયા હવે દેરાણી જેઠાણી બે બેસી ગયા છે ને કેટલાક કપડા લઈને બેઠા છે ને વિહાનભાઈ ને લઈને બેઠા છે. વિહાનભાઈ ને રોવાનું ને એવું બધું હાલે છે કામકાજ. પણ આપણે વિહાનભાઈ હવે કેટલા મહિનાના થઈ ગયા એ તો કઈ હમણાં આપણે જણાયું જ નથી કા ને તોફાન કેવો વધી ગયા છે, ફન કેવા કરે છે એ તો હમણાં કઈ આપણે એની કઈ સંભાળ લીધી જ નથી. આ ત્યાં બેઠા છે તો આપણે હારવાર પૂછી જ લેવી કા વિહાનભાઈ. એવડો થઈ ગયો હે વિહાન જોયું હમણાં દિન તો આ કજિયાળો બહુ થઈ ગયો. કજિયો પેલા કરવાનો રોંધાન ટાણું થાય ને ત્યારે કજિયો કરવાનું ચાલુ કરે છે વિહાનભાઈ. વિહાનભાઈ તમે કેવડા થઈ ગયા તમે કયો તો કેટલા મહિનાનો થઈ ગયો કેવડા મોટા થઈ ગયા તમે. વિહાનભાઈ છે ને આપણે કેવડા થઈ ગયા ખબર છે તમને બધાને. વિહાનભાઈ આપણે 3 મહિનાના થઈ ગયા. 3 મહિનાનો થઈ ગયો તો અત્યારે સાનું માનો રમે છે વિહાનભાઈ. તો કેમ થયું નકર એને ટાટો પર થાય ને કા કજ્યો કરે ચાલુ તારે. હવે તમને એવું બધું લાગતું નથી આમ થોડુંક મોઢામાં ને એમાં બધે કેટલો ફેરફાર થઈ ગયો છે. હા અત્યારે ભાઈ રમતે સડ્યા આમ તો વિહાન એમ કેતો છે હમણાં મને કોક વાતો કરાવો તો હું વાતો કરું ને. મને વાડ દેવ કે શિવાની હા શિવાની હો વિહાનભાઈ કેતો ઓ હોકારો તો આપે છે. ઈ મેં બી હાવ વાતો કરસ માર હાવ વાતો નથી કરતા. આજ તો ગામમાં આમ સાયકલ લગાવવાની. નાના છોકરાને સાયકલ લખવાનું પેલા જ હોય. જો ઊંચો થઈ જાય છે જોવું છે. પછી હવે વાતું ન કરે 3 મહિનાનો થઈ ગયો તો હવે ચાલો મને આમને કઈ હોય રે કઈ થોડાક તોફાન કરે ને. પણ આપણે શિવાની બેન ના કપડા બધા એમને રહેશે કે વિખાઈ જશે એવું બધું થાય છે. આવું બધું છે ને કાક વિહાનભાઈ ને થાય ને જેન્ટ્સ ના કપડા હોય તો વિહાનભાઈ ને પહેરાવાના અને બાકી બધા મૂકું છું. ઘણા સારા કપડા સિવાની થતા નથી હવે. હા નો થતા વિહાનભાઈ ને આપી દે બીજું શું થાય. વિહાન કઈ બેન ની હું નહીં પહેરું તારે કઈ ખબર પડે ને જે પહેરાઈ દો હાલે પણ મોટા થાય પછી નો પહેરે ને. તો આપણે જે શિવાની બેન હુતા છે અને આપણે આવતા રહેશે ઢોરમાલ બાજુ. લાગતું નથી અખંડ એની નાખવી પડે એમ. કાક જો બેઠા છે ને કાક આરામ કરે છે અને કાક ઊભા છે ને એવું બધું છે. તો આપણે પોદળા ને એવું બધું નાખવાનું થશે પણ પેલા આપણે થોડી ઘણી નીણ વાટી આવી. અત્યારે નહીં નાખી પણ પછી આપણે નાખશું. અને બપોર પેલા બાય નીણ નાખી હતી એટલે મને ખબર નથી કે હવે કેટલી નીણ નાખવાની એમ. તો આપણે બધા ઠોરને નીણ ભેગા કરી દીધા છે એટલે બધા નીણ ખાવાનું ચાલુ કરી દીધું છે. આપણે અહીંથી જ વાટવાનું ચાલુ કરી દીધું એટલે ઢોકળા નાખવાની પણ મજા આવે. કાંઈક જો એટલે થોડીક નીણ વાટીને કાંઈ ઘણી થઈ જાય એટલે બધાને નાખી દીધી છે. અને બાય કાંક પછી પેલા નાખી હતી હોતા ને એટલે એટલી થાય ને કાં એમ કહેવાય કે હાંજ પડી જાય એટલે ઘણું થઈ ગયું કહેવાય. લાઈટ વહી ગઈ છે અંધારામાં તું ભેલા રમાડશો હે જોશ તાર હામું જોવે છે એટલે ક્યાં જોવે તાર હામું તારે હામું ક્યાં જોવે છે યાર આની મીંદડા હામું જોવે છે આ મીંદડા હામું નહીં આ મીંદડા હામું જોવે કે મેં કીધું આ મીંદડા હામું જોતા છે. અંકિતાબેન નું લેસન તો પડ્યું રહ્યું છે અને અંકિતાબેન બીજા કામે સડી ગયા છે. શું કામે સડી ગયા ખુવાના કામે. પણ શિવાની બેન ને હિસકાવા મળ્યા. શિવાની બેન હવળા હોય ને એટલે હવે વાંધો નહીં ભલે જાગે જાગવા દો. પછી સાંજે ખુશી હબ કાલ ખબર છે ને ગઈ સાંજે 10 વાગ્યા લગીને જાગી હતી. હથવારો કરાવે એમ અંકિતાબેન ઉઈ થાય તો મોડા લગીને વાંચતા હોય એટલે તમારે હથવારો કરાવે. હા ઈ હાચી વાત તમારે. કેમ કે હવે એક્ઝામ ઢુકડી આવતી જાય છે. ઢુકડી ને હા 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 સરસ છે ખારું હાલો પેલું પેપર હતું આજે. અને હવે અંકિતાબેન એમ કહેવાય કે થોડાક જ દિવસો આડા રહ્યા છે એક્ઝામ આડા એટલે બસ એ તો એની જ તૈયારી કરે છે. હવે તો હમણાં કાંઈથી ઘણા ટાઈમથી અંકિતાબેન મોડા લગીને વાંચતા હોય. કેટલા વાગ્યા સુધી 11, 12, 1 એટલા વાગતા છે ને 12:30 વધીને 12:30 પછી નહીં ક્યારેક 1 વાગી જાય. હા તો અંકિતાબેન ને તારા અમારે એમ કહેવાય કે તોડ મહેનત કરે છે. 1 વાગ્યા સુધી સાંજે વાંચે છે એટલે પછી અત્યારે ઘડી વગડી પોરોય ખાય ને. મામાને ફોન કર હાલો કેતો હાલો
હવે થોડું થોડું અંધારું થઈ ગયું હે. ફોન પડી ગયો. હાલો લ્યો. ના હવે પછી શાક ઈ ભલા પડ્યું હમણાં લઈ લઈશું. હવે આપણે અહીંયા રોટલા ઘડવાનું ને એવું બધું કામકાજ હાલે છે. લેવું છે લઈ હા લઈ આવજો હો. લઈને પછી આવજે. ક્યાં દેખાતી નથી ઘડે છે ને. મને એમ છે મેં કે રોટલા નહીં ઘડતી હોય તો લોટ બાંધું જ છું જો. પછી પેલા લોટ બાંધવાનો હોય પછી રોટલા ઘડવાના હોય. એવું થાય. કોણ બોલો છો? વિજય મામા બોલે છે. શિવાનીના રજની મામા બોલે છે. વહી ગઈ. આલે તાર ફોન જો બોલે છે. શિવાની શું કરે છે એમ કે છે. વાતું કરજે. હા તો કરજે. ડબરા શું છે? લોટ નો ડબરો જ ગોતે છે. ઉપાધિ કરી ઈ ઢોળા છે ખોલ લાગશે ને તો તરત જ ઢોળવા પડશે. મુઠ્ઠી ફરી ફરી બહાર કાઢશે. ખોલ નાખ આપણે. ખોલ નાખ. હા તો ખોલ નાખ. હા ખોલી ગયા. લઈ લો લોટ હો. હા લઈ લો. ઢાંકી દીધો પાછો. ઢાંકી દીધો છે વળી. લકર તો ઈ ઢોળવા પડે. એ મોટો કર્યો. હા મોટા મોટા સોપડે છે થોડો. બાય બાય કેસ તમે વ્યા જાવ એમ. તો વ્યા જાવ એટલે હું લોટ બાંધી. નિરાતે લોટ બાંધ્યો એમ. હા તમે આખા જાવ ત્યારે હું નિરાતે લોટ બાંધું ને. તો આજે છે ને આપણે લોટ બાંધતા શીખવાનું છે. પેલા થોડોક લોટ લેવાનું, પછી થોડું પાણી લેવાનું, પછી આ રીતે આમ કહલવાનું એમ ને. લોટ બાંધતા કોઈ દિન શીખવાનું હોય? એવું ન હોય. ન હોય એને આવડી જ જાય. મેં કીધું શીખવાનું હોય છે. શામ કરવાનું. લોટ બાંધવાનો કેમ બાંધવાનો ખબર છે? હું જેના ઉપર બહુ દર્દ ચડી હોય ને એમ થાય કે હું એને દબાવું છું એમ કરવાનું. એટલે લોટ બંધાઈ જાય એવું. એનું નામ લેતો જવાનું, લોટ ને કહેડે જવાનું. એટલે આમ એવો સોફ્ટ લોટ બંધાઈ દે આમ કે એવી રોટલી ગોળી ગોળી બને. તો એ રીતે લોટ બાંધવાનો એટલે સારો બંધાય. તમને આમાં થોડુંક બળતો આમાં અત્યારે હું કોનું નામ લેતી હઈશ ખબર છે? કોનું નામ લેતી હઈશ ખબર છે? એમ કહું છું શિવાનીના પપ્પા. હે શિવાની આમ જો જો ઓય શિવાનીના સામું જોતો તું. જો ખાઈ લીધો લોટ. જો પાપા બનીને આવી જો. મૂછું થઈ ગઈ. શિવાની ધોળી મૂછું ગઈ. ઓ ખબર જ હતી ઢોળીને આવશે ને મોઢે લગાવીને આવશે હમણે. શિવાની કામ જ આવું હોય કા. તો તમે કયો ઠાકણું દઈ દીધું જો બિસાડી. મને ખબર જ હોય ને ઘડીક દે ને ઉકાળે ને ઘડીક ફોલ આવે ને પછી ઢોળવાનું ચાલુ કરે. હા પેલા સમજાવવા પડે ને કા બટા. ખાવા દો ને. હું કામ ભૂંગળા લઈ લો છો? બેરો સાંભળી હે શિવાની હવે નથી ખાવા. એવા ખાય છે જો બેઠી બેઠી ભાંગે છે કેવી. શિવાની ખાવા માંડો ભૂંગળા. ખાવા માંડો. દ્યો પાસે કરું દ્યો તો. હા વંશ એમ કે તું ખાય એમ. વંશ કોડે છે. હા તું પણ શીખવાડ એટલે તો જો આંગળ એમ છે ને ભૂંગળું લેવા જાય. હા લઈ લો. હા આ બાજુ બેઠા બધા કોઈને કઈ ખાવાનું નથી ને. ખાવાનું છે પણ વારા ફરતી ગયો તો શિવાની બેન હોય ને એટલે બધા હારે ન ખાવા બેસી નહીં. ખાવાય ન દે હારે. રોટલી છે ને ભૂંગળા છે ને આમાં શું છે હરખવાનું કઢી છે. હરખવાની કઢી ખાવાની કઢી ને તમારા દૂધ ને રોટલી હોય એટલે બધું આવી જાય કયો તો. અને આજે તો ખીચડી હોતન આપણે બનાવી. શિવાની બેન હાટું થઈ ખીચડી હોતન બનાવી. જો ખીચડી શિવાની ખવડાવી દો. હા હા મમ શિવાની બેન જો બધું જોવે છે. આમ જો તો ઈ કેમ ઉભી રહેશે પણ આમ સીધી તો ઉભી રહે. હવે હાલો તો વાળું પાણી કરવાની છે અમારે. અને શિવાની બેન આમથી આમ આટા ફેરા મારે છે તો હવે વાળું કરવા બેસી જાય છે. તો વાળું કરી લેવી આપણે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. કે પછી વાની હા કે દે તો બાય બાય. હાડી તો મૂક. હાડી તો મૂક દે. તો કેવાય દાંત આવે છે. સાય નિયમ રાખે. સાય નિયમ કરે છે.